હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને પગાર ધોરણ મિત્રો ચારો એવું 24,000 પગાર ધોરણ મળવાપાત્ર થશે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ થશે. તો વિગતે જોઈએ મિત્રો. નિઝર તાલુકા સર્વાંગી વિદ્યા પ્રસારણ મંડળ નિઝર સંચાલિત શ્રી એચ.જી. પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પી.કે. દેસાઈ કોમર્સ કોલેજ નિઝર જી તાપી ને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક અહીં આપેલો છે 2023-24 20/5/52 તારીખ 10/10/2023 તથા એ મિત્રો મુદતમાં વધારો કરવામાં આવ્યો છે 2024-25 20/12/2025 થી વર્ગ 3 ની જગ્યા ભરવા એનઓસી મળેલ છે. ભરતી માટે નિયત નમૂનો તેમજ ભરતી સંબંધી જરૂરી વિગતો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તો તેમના પરથી મેળવી શકાશે. તો વેબસાઇટ મિત્રો ખાસ જોવી. જગ્યાનું નામ મિત્રો જુનિયર ક્લાર્ક છે અને કઈ કેટેગરી માટે જગ્યા છે તો અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી માટે એક જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. લાયકાત મિત્રો શું રહેશે તો સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતક ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને પગાર ધોરણ મિત્રો 24,000 મળવાપાત્ર રહેશે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે. વય મર્યાદા શું રહેશે તો વય મર્યાદા 20 થી 35 વર્ષ રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ વય મર્યાદા રહેશે અને છૂટછાટ મળવાપત્ર રહેશે. એનઓજીમાં દર્શાવેલ તમામ શરતો નિમણૂક પામનાર ઉમેદવારને બંધન કરતા રહેશે. અધૂરી અસ્પષ્ટ વિગતો વાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે. ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી ઇન્ચાર્જ આચાર્ય શ્રી એચ.જી. પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પી.કે. દેસાઈ કોમર્સ કોલેજ નિઝર નિઝર જી તાપી પિનકોડ મિત્રો અહીં આપેલો છે ને પોતાના નામ સરનામા વાળું ₹40 ની ટિકિટ ચોંટાડી 9x4 નું કવર મોકલવાનું રહેશે. ઉપરાંત ₹1,000 નો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ શ્રી એચ.જી. પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પી.કે. દેસાઈ કોમર્સ કોલેજના નામનો અવશ્ય સામેલ કરવાનો રહેશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. એડ્રેસ મિત્રો અહીં આપેલું છે અને જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી મોકલવાની રહેશે અને અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પરથી એપ્લિકેશન ફોર્મ તેમજ તમામ માહિતી મેળવી શકાશે. ત્યારબાદ મિત્રો જુનિયર ક્લાર્કની એક બીજી ભરતી પણ બહાર પાડવામાં આવેલી છે. નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ આર્ટ્સ કોલેજ માટે જુનિયર ક્લાર્કની જગ્યાની ભરતી બહાર પાડવામાં આવેલી છે. નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત નવયુગ આર્ટ્સ કોલેજ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક અહીં આપેલો છે. તે મુજબ નીચે જણાવેલ બિન શૈક્ષણિક વર્ગ 3 ની જગ્યા ભરવા માટે એનઓસી મળેલ છે. આ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ અહીં આપેલી છે, તેમના પર મૂકવામાં આવેલ છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ જુનિયર ક્લાર્ક છે. કુલ એક જગ્યા છે. કઈ કેટેગરી માટે છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગ એસીબીસી ના ઉમેદવારો માટે એક જગ્યાની ભરતી છે. લાયકાત શું રહેશે તો સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી કરેલ હોવા જોઈએ અને ગુજરાત રાજ્ય સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ તથા ઉમેદવાર નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. પગાર ધોરણ મિત્રો શું મળવાપાત્ર રહેશે તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ગુજરાત સરકારશ્રીના ધારાધોરણો અનુસાર મળવાપાત્ર રહેશે અને વય મર્યાદા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર મળવાપાત્ર રહેશે. સદર જગ્યા સરકારશ્રીના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના વખતના જે તે સંવર્ગની ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે. નિમણૂક પામેલ ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે.
નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબ તારીખ 20/9/2025 થી મળેલ એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે. અધૂરી, અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે. ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં રજિસ્ટર પોસ્ટ એડી 11 અરજી મળી રહે તે મોકલવાની રહેશે. અરજી સાથે પોતાના નામ સરનામાવાળું 10x4નું ખાલી કવર ₹40ની ટપાલ ટિકિટ લગાવી અને ઉમેદવારે ₹800નો ડિમાન્ડ ડ્રાફ્ટ નોન રિફંડેબલ એટલે કે પાછું મળવા પત્ર રહેશે નહીં. નવયુગ આર્ટ્સ કોલેજના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય સામેલ રાખી નીચેના સરનામે મોકલી આપવાનો રહેશે. તો અહીં મિત્રો અરજી મોકલવાનું સરનામું આપેલું છે. ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી વધુ માહિતી અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવેલી છે. તો વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું જોઈએ. ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લા વિદ્યાસભા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ભાવનગર રોડ અમરેલી, જેમાં મિત્રો આચાર્યની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંલગ્ન અનુદાનિત કોલેજમાં ચાલતા વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી એનઓસી નંબર મિત્રો અહીંયા આપેલો છે. તે મુજબ તારીખ 18/12/2025 મુજબ માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ અમરેલી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંલગ્ન અનુદાનિત કોલેજમાં ચાલતા વિષયો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, મનોવિજ્ઞાન માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી એનઓસીની નંબર મિત્રો અહીં આપેલો છે. ભરતી 2025-25-641-42 તારીખ 18/12/2025 અન્વયે બંને કોલેજોમાં પ્રિન્સિપાલની ખાલી જગ્યા ભરવા અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો લઘુત્તમ લાયકાત, પગાર ધોરણ અને નોકરીની શરતો એનઓસી મુજબ રહેશે. હાલમાં નોકરી કરતા ઉમેદવારે નોકરીદાતાનું એનઓસી રજૂ કરવાનું રહેશે. નિયત નમૂનામાં અરજી ફોર્મ માહિતી કોલેજની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે. તો વેબસાઇટ મિત્રો ખાસ જોતા રહેવી અને નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો અને જરૂરી આધાર સાથે અરજી મંત્રી શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ભાવનગર રોડ અમરેલી, સરનામા પર રજિસ્ટર એડી 15 જાન્યુઆરી 2026 સુધી મોકલી આપવાની રહેશે. તો અહીં મિત્રો તારીખ પણ આપેલી છે 15 જાન્યુઆરી 2026 સુધીમાં મળી રહે તે પહેલા મળી રહે તે રીતે અરજી મોકલી દેવાની રહેશે. સરનામું પણ આપેલું છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.